આપનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. આપણે જે સંસ્કૃત શ્લોકો રોજ સાંભળીએ છીએ, સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂતા સુધી, એની પાછળ ખરેખર શું અર્થ છુપાયેલો છે? આપણી પાસે સેક્રેડ ડેલી વર્સિસ ફોર સ્પિરિચ્યુઅલ લિવિંગમાંથી કેટલાક સ્ત્રોત છે, અને આપણો હેતુ માત્ર શ્લોકોનું ભાષાંતર કરવાનો નથી, પણ એ સમજવાનો છે કે આ દૈનિક ક્રિયાઓ પાછળ કઈ ફિલોસોફી છે. ચાલો આ સફર શરૂ કરીએ. તો દિવસની શરૂઆત થાય છે પથારીમાં, અને પહેલો જ શ્લોક છે કરદર્શનનો. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદઃ પ્રભાતે કરદર્શનમ. પણ મારો સવાલ એ છે કે દિવસની શરૂઆત પોતાના હાથ જોઈને શા માટે? જુઓ, આ સવાલ જ આખી વાતનો સાર છે. આમ એક પરંપરા નથી, પણ એક બહુ શક્તિશાળી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. શ્લોક કહે છે કે હાથના આગળના ભાગમાં, એટલે કે આપણી આંગળીઓના ટેરવે, ત્યાં લક્ષ્મીનો વાસ છે. ઓહ, એટલે કે કર્મ અને સમૃદ્ધિનું પ્રતીક. બરાબર, જેનાથી આપણે કામ કરીએ છીએ, સર્જન કરીએ છીએ. પછી આવે છે હાથનો મૂળ ભાગ, કાંડા પાસે. ત્યાં સરસ્વતી, એટલે કે જ્ઞાન છે. અને સૌથી મહત્વનું, હથેળીની મધ્યમાં છે ગોવિંદ, પાલનહાર. એટલે આપણું કર્મ અને જ્ઞાન એ બંને દૈવી શક્તિના સાથ વગર અધૂરા છે. ચોક્કસ. આ શ્લોક આપણને યાદ અપાવે છે કે આપણા હાથ એ આપણી ક્ષમતાનું જીવંત પ્રતીક છે. કર્મ, જ્ઞાન અને શ્રદ્ધા. પણ મને એક પ્રશ્ન થાય છે. આજના સેલ્ફ મેડના જમાનામાં જ્યાં બધું પોતાના દમ પર કરવાની વાત છે, ત્યાં આ શ્લોક કેટલો પ્રાસંગિક છે? અરે, ખૂબ જ પ્રાસંગિક. સેલ્ફ મેડ હોવાનો અર્થ એ નથી કે આપણે એકલા છીએ. આ શ્લોક એ જ તો કહે છે કે તમારી અંદર જ સમૃદ્ધિ, જ્ઞાન અને દૈવી શક્તિનો સ્ત્રોત છે. તે બહારથી કંઈ માંગવાની વાત નથી કરતો. સાચી વાત. એ પોતાની અંદર રહેલી શક્તિને ઓળખવાની વાત છે. બિલકુલ. આત્મવિશ્વાસ સાથે દિવસની શરૂઆત કરવા માટે આનાથી સારો વિચાર બીજો કયો હોઈ શકે? આ દૃષ્ટિકોણ ખરેખર અદ્ભુત છે. હવે આત્મજાગૃતિ પછી બીજો શ્લોક આવે છે પૃથ્વી માતાની ક્ષમાયાચનાનો. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શમ ક્ષમસ્વ મે. આ શ્લોકની કવિતા જુઓ, કેટલી સુંદર છે. પૃથ્વીને એક દેવી તરીકે વર્ણવી છે, સમુદ્રરૂપી વસ્ત્રો ધારણ કરનાર, પર્વતરૂપી સ્તનવાળી. આ માત્ર અલંકાર નથી. પર્વતો નદીઓને જન્મ આપે છે, જે આપણું પોષણ કરે છે, માતાની જેમ. અને વિષ્ણુ પત્ની કહીને તેને દૈવી દરજ્જો આપ્યો છે. બરાબર. પણ આપણે પૃથ્વી પર ચાલીએ છીએ એ તો એક કુદરતી ક્રિયા છે, તો પછી તેના માટે ક્ષમા શા માટે? આ થોડું વધારે પડતું નથી લાગતું? જરાય નહીં. ખરેખર તો આ સંવેદનશીલતાની પરાકાષ્ઠા છે. આપણે જાણીએ છીએ કે પગ મૂકવો અનિવાર્ય છે, પણ એ ભાવ રાખવો કે હે માતા, હું તારા પર મારો ભાર મૂકી રહ્યો છું, એ માટે મને ક્ષમા કરજે, એ કૃતજ્ઞતા અને આદરનો ભાવ છે. એટલે આ આધુનિક પર્યાવરણીય ચેતનાનું મૂળ છે એમ કહી શકાય? હા, કહી શકાય. તે શીખવે છે કે પ્રકૃતિને ટેકન ફોર ગ્રાન્ટેડ ન લેવી જોઈએ. સાચી વાત. આત્મજાગૃતિ અને પ્રકૃતિ વંદન પછી સવારના ક્રમમાં ગુરુ અને ઈશ્વરને વંદન આવે છે. પહેલા શ્રીકૃષ્ણને જગદગુરુ તરીકે. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. અહીં શ્રીકૃષ્ણના જીવનના મુખ્ય પાસાઓ છે. વસુદેવ, દેવકીના પુત્ર, કંસ ચાણૂરનો નાશ કરનાર. આ બધું બરાબર. પણ શ્લોકનું અંત જુઓ. કૃષ્ણમ વંદે જગદગુરુમ, જગતના ગુરુ. હા, આ બહુ મોટો શબ્દ છે. શા માટે તેમને જગદગુરુ કહેવામાં આવ્યા છે? કારણ કે ભગવદ્ ગીતા દ્વારા તેમણે જે જ્ઞાન આપ્યું એ કોઈ એક દેશ, કાળ કે સમુદાય માટે મર્યાદિત નથી, ખરું ને? બરાબર. એ સમગ્ર માનવજાત માટે છે. હા. એટલે સવારમાં તેમને વંદન કરીને આપણે એ શાશ્વત જ્ઞાન સાથે જોડાવાની પ્રાર્થના કરીએ છીએ. અને આ જ ગુરુની ભાવનાને આગળ લઈ જતો શ્લોક છે ગુરુવંદના, જે લગભગ બધાએ સાંભળ્યો હશે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અહીં ગુરુની સરખામણી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર સાથે. આ થોડું અતિશયોક્તિ જેવું નથી? દેખીતી રીતે લાગે, પણ તેના અર્થમાં બહુ ઊંડાણ છે. જુઓ, ગુરુ બ્રહ્મા છે
કારણ કે તે શિષ્યમાં જ્ઞાનના નવા સંસ્કારોનું સર્જન કરે છે. અચ્છા. તે વિષ્ણુ છે કારણ કે તે શિષ્યના જ્ઞાનનું પાલન કરે છે, તેને ભટકવા દેતા નથી. અને મહેશ્વર છે કારણ કે તે અજ્ઞાન અને અહંકારનો નાશ કરે છે. ઓહ, એટલે કે આ ત્રિમૂર્તિના જે ગુણો છે એનું આરોપણ ગુરુમાં કરવામાં આવ્યું છે. અને પછી તો ગુરુહુ સાક્ષાત પરબ્રહ્મ પણ કહ્યું છે. હા, અને તે ચરમસીમા છે. તેનો અર્થ છે કે ગુરુ એ કોઈ વ્યક્તિ માત્ર નથી, પણ એ નિરાકાર પરમ તત્વનું સાકાર સ્વરૂપ છે. આત્મજાગૃતિ અને જ્ઞાનવંદન પછી આવે છે શારીરિક શુદ્ધિ એટલે કે સ્નાન. પણ અહીં પણ એક સામાન્ય ક્રિયાને આધ્યાત્મિક અનુભવ સાથે જોડી દીધી છે ખરું ને? બિલકુલ. શ્લોક છે ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. આ એક પ્રકારની માનસિક તીર્થયાત્રા જેવું છે. એટલે કે આપણે ભૌતિક રીતે ત્યાં ન હોઈએ છતાં એ પવિત્ર નદીઓનું આહ્વાન કરીએ. હા, આપણે પ્રાર્થના કરીએ છીએ કે એ બધી નદીઓ સ્નાનના જળમાં પધારે. આ એક સુંદર કલ્પના છે, પણ શું આ માત્ર એક માનસિક યુક્તિ નથી? શું ખરેખર પાણીમાં કોઈ ફેર પડે છે? વાત એમ છે કે ભૌતિક રીતે પાણીના રાસાયણિક બંધારણમાં કદાચ ફેર ન પડે, પણ આપણા મન પર ચોક્કસ ફેર પડે છે. આ એક શક્તિશાળી વિઝ્યુઅલાઇઝેશન ટેકનિક છે. જ્યારે આપણે આ નદીઓનું સ્મરણ કરીએ છીએ ત્યારે તેમની સાથે જોડાયેલી શ્રદ્ધા અને શુદ્ધતાને પણ યાદ કરીએ છીએ. એટલે શારીરિક શુદ્ધિની સાથે સાથે માનસિક શુદ્ધિનો પણ અનુભવ થાય છે. બરાબર. સામાન્ય સ્નાન એક પવિત્ર અનુષ્ઠાન બની જાય છે. અને શુદ્ધિ પછી આવે છે ઊર્જાનું આહવાન, સૂર્યને વંદન. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસીદ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુતે. આની સાથે એક ફળશ્રુતિ પણ જોડાયેલી છે. આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. જે કહે છે કે રોજ સૂર્યને નમસ્કાર કરનારને દરિદ્રતા આવતી નથી. હા, હવે આને શાબ્દિક રીતે લેવાને બદલે તેના પ્રતીકાત્મક અર્થને સમજવો જોઈએ. એટલે સૂર્ય શું છે? તે ઊર્જા, પ્રકાશ અને અનુશાસનનું સૌથી મોટું પ્રતીક છે. રોજ નિયમિત સમયે ઉગે છે, પોતાનું કર્મ કરે છે. જે વ્યક્તિ રોજ સવારે ઉઠીને સૂર્યને વંદન કરે છે તે અજાણતા જ પોતાના જીવનમાં સૂર્યના આ ગુણો, નિયમિતતા, અનુશાસનને અપનાવે છે. અને જે વ્યક્તિ અનુશાસિત અને ઉર્જાવાન હોય તે પોતાના પરિશ્રમથી સમૃદ્ધિ પ્રાપ્ત કરે જ છે. એટલે આ કોઈ જાદુ નથી. બરાબર સમજ્યા? આ કારણ અને કાર્યનો સીધો સંબંધ છે. ફળશ્રુતિ એક પ્રેરણા છે. સવારની આખી પ્રક્રિયા પૂર્ણ થાય. હવે દિવસના મધ્યભાગમાં આવીએ અને કદાચ સૌથી મહત્વની ક્રિયા, ભોજન. ભગવદ્ ગીતાનો એક શ્લોક છે, યજ્ઞશિષ્ટાશિનઃ સંતો મુચ્યન્તે સર્વકિલ્બિષૈ ભુંજન્તે તે ત્વહમ પાપા યે પચન્ત્યાત્મકારુણાત. અહીં ભોજનને યજ્ઞ કહ્યું છે. યજ્ઞ એટલે અર્પણ. જે લોકો યજ્ઞશિષ્ટ એટલે કે અર્પણ કર્યા પછી બચેલું અન્ન ખાય છે તેઓ પાપમુક્ત થાય છે. અને જે લોકો માત્ર પોતાના માટે રાંધે છે? શ્લોક કહે છે ભુંજન્તે તે ત્વહમ પાપા. જે લોકો માત્ર પોતાના માટે રાંધે અને જમે છે તેઓ પાપનું ભોજન કરે છે. આ તો બહુ મોટો વિચાર છે. એવું છે, તેના પર માત્ર આપણો અધિકાર નથી, તેને વહેંચવું જોઈએ. આનાથી પણ એક પગલું આગળ જઈને અદ્વૈત વેદાંતનો સિદ્ધાંત પણ ભોજન સાથે જોડાયેલો છે. હા, શ્લોક છે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિઃ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. હા, થોડું જટિલ લાગે છે. ચાલો તેને સરળ બનાવીએ. શ્લોક કહે છે કે અર્પણ કરવાની ક્રિયા મતલબ કે ચમચી એ બ્રહ્મ છે. અચ્છા. જે વસ્તુ અર્પણ થાય છે એટલે કે ભોજન તે પણ બ્રહ્મ છે. જે અગ્નિમાં એટલે કે આપણા પેટની જઠરાગ્નિમાં અર્પણ થાય છે તે પણ બ્રહ્મ છે. અને જે અર્પણ કરે છે એટલે કે આપણે પોતે, એ પણ બ્રહ્મ જ છે. જ્યારે ખાનાર, ખાવાની વસ્તુ અને ખાવાની ક્રિયા બધું જ એક છે એવી ભાવના સાથે ભોજન કરવામાં આવે ત્યારે ભોજન એ ભોજન નથી રહેતું, ધ્યાન બની જાય છે. બરાબર. અદ્ભુત. પણ આ ઉચ્ચ ફિલોસોફીને રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવી? હા, ગીતા પોતે જ તેનો રસ્તો બતાવે છે. પહેલો શ્લોક છે યત કરોષી યદશ્નાસી યજ્જુહોષી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વમ મદર્પણમ. શ્રી કૃષ્ણ કહે છે
તું જે કંઈ કરે, ખાય, દાન કરે, તે બધું મને અર્પણ કર. આ સૌથી સરળ રસ્તો છે. અને બીજો શ્લોક? બીજો શ્લોક આને વધુ ઊંડાણ આપે છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તઃ પચામ્યન્નમ ચતુર્વિધમ. શ્રીકૃષ્ણ કહે છે, હું જ બધા પ્રાણીઓના શરીરમાં વૈશ્વાનર અગ્નિ બનીને 4 પ્રકારના અન્નને પચાવું છું. એટલે કે જેને આપણે અર્પણ કરીએ છીએ તે આપણાથી અલગ નથી. હા, પણ આપણી અંદર જ પાચન શક્તિના રૂપમાં બેઠો છે. અર્પણ કરનાર અને સ્વીકારનાર એક જ છે. આ અદ્વૈતની અનુભૂતિ છે. સવારથી બપોર સુધીની આ યાત્રા અદ્ભુત રહી. હવે સાંજ માટે પણ કોઈ આવો જ ગહન અર્થ ધરાવતો શ્લોક છે? ચોક્કસ. સંધ્યા સમયે જ્યારે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે એક ખૂબ જ સુંદર શ્લોક બોલાય છે. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે. દીપ જ્યોતિ નમોસ્તુતે. દીવાની જ્યોતને નમસ્કાર. આમાં શું ખાસ છે? દીવો માત્ર અંધકારને દૂર નથી કરતો, તે જ્ઞાન અને સકારાત્મકતાનું પ્રતીક છે. શ્લોક કહે છે કે આ જ્યોત શુભ અને કલ્યાણ કરે છે, આરોગ્ય અને ધન સંપદા આપે છે. પણ સૌથી મહત્વની પંક્તિ છે શત્રુ બુદ્ધિ વિનાશાય. શત્રુ બુદ્ધિનો વિનાશ. હા, અહીં બાહ્ય શત્રુની વાત નથી. આપણી અંદર રહેલી નકારાત્મક બુદ્ધિ, ઈર્ષા, ક્રોધ, લોભ એ જ આપણો સૌથી મોટો શત્રુ છે. એટલે કે બહારના અંધકારની સાથે સાથે મનના અંધકારને પણ દૂર કરવાની પ્રાર્થના. હા, અને હવે રાત્રે સૂતા પહેલા દિવસના અંતે આવે છે ક્ષમાયાચના અને સમર્પણનો ભાવ. શ્લોક છે, કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણનયનજમ વા માનસમ વાપરાધમ વિહિતમ અવિહિતમ વા સર્વમે તત્ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. હા, તો ખૂબ વ્યાપક લાગે છે. હા, કારણ કે તે જીવનની સંપૂર્ણતાને આવરી લે છે. શ્લોક કહે છે, મારા હાથ, પગ, વાણી, શરીર, કર્મ કે મનથી જે કોઈ અપરાધ થયો હોય, જે મેં જાણી જોઈને કર્યો હોય કે અજાણતા કર્યો હોય, તે બધા માટે મને ક્ષમા કરજો. આ એક પ્રકારનું ડેલી ઓડિટ જેવું છે, ખરું ને? બરાબર. આખા દિવસના કર્મોને ઈશ્વરને સમર્પિત કરીને મનને નિર્ભાર કરીને શાંતિથી નિદ્રામાં જવાની પ્રક્રિયા છે. તો આજે આપણે સવારના પહેલા શ્લોકથી લઈને રાત્રે સૂતા પહેલાના મંત્રો સુધીની એક સંપૂર્ણ દૈનિક યાત્રા કરી. આ ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે આ માત્ર મંત્રોચ્ચાર નથી, પણ રોજિંદા જીવનની સામાન્ય ક્રિયાઓમાં ગહન અર્થ ઉમેરવાનો એક માર્ગ છે. બિલકુલ. આ બધા શ્લોકોનો સાર એ જ છે કે તે સામાન્ય ક્રિયાઓનું આધ્યાત્મીકરણ કરે છે. જાગવું એ માત્ર આંખ ખોલવી નથી, પણ પોતાની શક્તિને ઓળખવી છે. અને સ્નાન કરવું એ માત્ર સફાઈ નથી, પણ માનસિક શુદ્ધિ છે. ખાવું એ માત્ર પેટ ભરવું નથી, પણ એક યજ્ઞ છે. અને સૂવું એ માત્ર આરામ નથી, પણ સમર્પણ છે. હા. તો આજના વિશ્લેષણ પછી શ્રોતાઓ માટે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આપણા આધુનિક અને વ્યસ્ત જીવનમાં આપણે કઈ નાની રોજિંદી ક્રિયાને, ભલે તે સવારની કોફી બનાવવાની હોય કે રાત્રે લેપટોપ બંધ કરવાની, આવા ઊંડા અર્થ અને હેતુથી ભરી શકીએ છીએ?